લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આગામી 6 દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની આગાહી વચ્ચે શહેરના રોડ રસ્તા ઉપર ચાલી રહેલા વિકાસ કામો નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યા છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ, ડ્રેનેજ અને પાણીની લાઈનો માટે ખોદકામ કરવામાં આવ્યું છે। જો વરસાદી પાણી આ ખુલ્લા ખાડામાં ભરાઈ જાય તો તે અકસ્માતોને આમંત્રણ આપી શકે છે। આ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોની સમય મર્યાદા 15 જૂન સુધી લંબાવી છે અને સાથે 20મી જૂન સુધીનો બફર ટાઈમ પણ આપવામાં આવ્યો છે। સામાન્ય રીતે મોન્સૂન પૂર્વે શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસ કાર્યો 31 મે સુધી પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે। જો કે આ વખતે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા, ડ્રેનેજ અને પાણીની લાઈનો સંબંધિત કામગીરી હજુ પણ ચાલુ હોવાથી મહાનગરપાલિકાએ સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લીધો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લા પડેલા ખાડા નાગરિકો માટે જોખમરૂપ બની શકે છે। વરસાદી પાણી ભરાઈ જતાં ખાડાઓ નજરે ન ચડે અને અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે। ત્યારે શહેરના હિતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે। આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે અમે 31મી મે પહેલાં અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ વડોદરામાં લગભગ જુલાઈ મહિનામાં વરસાદ આવતો હોય છે, એટલે બફર ટાઈમ પણ આપ્યો છે જૂન 20મી તારીખ સુધી। એટલે તમામ જગ્યાએ નવું કે જૂનું ખોદકામ કર્યું છે તે તમામ કામને જૂન 15 પહેલાં કરવા માટે સૂચના આપી છે। બફર ટાઈમ સાથે 20મી જૂન સુધી ખોદાણના ગટર ડિપાર્ટમેન્ટને બિલકુલ ના પાડી છે। નવું કામ લીધેલ નથી। હવે મોન્સૂન પછી ડ્રેનેજ માટે નવું ખોદાણ કરીશું। પાણીની લાઈન માટે કામગીરી પૂર્ણ કરવા અંગે જણાવ્યું છે તેમ તેઓએ જણાવ્યું હતું।